નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાધનપુરથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલ શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે જે વઢિયારની ધરામાં મિની બગદાણા ધામ તરીકે ઓળખાય છે, તેવા દાદાના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. રાધનપુર ખાતે શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને 20 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. દાદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સહિત 3 દિવસ ગાયોને ઘાસચારો નીરવામાં આવ્યો હતો. શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને 20 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડ્રોનથી હનુમાનજી ઉડ્યા, જે દાદાના દર્શન કરતા નજારો રાધનપુર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાપરિયા હનુમાનજી મંદિર ખાતે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા, યજ્ઞ અને સંતવાણીના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. તેમજ ગુજરાતના ખ્યાતનામી કલાકારો ગોપાલ સાધુ, નવીન ભાટી, બિંદુ રામાનુજ સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવી હતી. આ મહોત્સવ અંતર્ગત વઢિયાર રામાનંદી સાધુ સમાજના લોકો, સાધુ સંતો, રાજકીય આગેવાનો, રાધનપુરની જાહેર જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.